ભાગેડુ લગ્ન પ્રથાને લઈ આ મોટા અને મહત્વપૂર્ણ સમાચાર। ભાગીને થતા લગ્ન બાદ નોંધણીમાં એ વિષય જે છે તેમાં સરકાર બદલશે હવે નિયમ। આજે સાંજે કાયદા મંત્રી અને કાયદા શાસ્ત્રીઓની અધિકારીઓ સાથે બેઠકમાં તૈયાર થયેલા ડ્રાફ્ટ આવતીકાલે સૂચિત કેબિનેટમાં મુકાઈ શકે છે। આવતીકાલની સૂચિત કેબિનેટમાં રજૂ થઈ શકે છે સુધારેલા નિયમો। કેબિનેટની મંજૂરી બાદ સરકાર કરશે સત્તાવાર જાહેરાત। ભાગીને લગ્ન કરનાર રજીસ્ટ્રેશન પહેલા માતા પિતાને એક નોટિસ મોકલવામાં આવશે। માતા પિતાએ 30 દિવસમાં નોટિસનો જવાબ આપવાનો રહેશે। સાથે જ યુવતીના આધાર કાર્ડમાં નોંધાયેલા સરનામા મુજબ જ એક કચેરીમાં છે તે લગ્નની નોંધણી થશે। આવા જે અમુક ફેરફારો છે આ સૂત્રને આધારે જે માહિતી મળી રહી છે કે આવા ફેરફારો એ સરકાર એ ભાગેડુ લગ્ન પ્રથા જે થઈ રહી છે તેની સામે નિયમોમાં બદલાવ કરી શકે છે। જે રીતના પાટીદાર સમાજ એ માંગ લઈને નીકળ્યું હતું એ ભાગેડુ લગ્ન પ્રથામાં અનેક એવા કિસ્સાઓ તેમને સરકાર મુજબ સામે મૂક્યા હતા। અનેક એવા સ્ટિંગ ઓપરેશન કર્યા હતા। ન્યૂઝરૂમ ગુજરાતે પણ પંચમહાલ જિલ્લાની અંદર જે રીતના એ બોગસ લગ્ન રજીસ્ટ્રેશન કરવામાં આવતા હતા તેનો પણ પર્દાફાશ કર્યો હતો। સામે પક્ષે પાટીદાર સમાજે પણ આ ભાગેડુ લગ્ન પ્રથામાં કઈ રીતના એ ખોટી રીતના બોગસ રજીસ્ટ્રેશન કરવામાં આવે છે તેનું પણ સ્ટિંગ ઓપરેશન કર્યું હતું। ત્યારબાદ તેમની સરકાર સાથે બેઠક યોજાઈ હતી અને બેઠકમાં જે સરકારે આશ્વાસન આપ્યું હતું એ આશ્વાસન બાદ હવે ક્યાંક ને ક્યાંક કાયદામાં ફેરફારની પ્રક્રિયાઓ પણ શરૂ થઈ ચૂકી છે।